હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, દરેકનો એક સવાલ હતો કે આરટીએનો એડમિશન માટે ત્રીજો રાઉન્ડ બહાર પડશે કે નહીં. તો દોસ્તો, અહીંયા કેટલાક વાલીઓએ પોતાના બાળકોનું એડમિશન પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર કર્યું હતું. તો હવે આરટીએના ત્રીજો રાઉન્ડ આવશે કે નહીં, કેમ કે કેટલાક બાળકોનું એડમિશન હજુ બાકી રહી ગયું હતું. તો ત્રીજો રાઉન્ડ અત્યારે આરટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. શું છે આ ત્રીજા રાઉન્ડની અંદર અપડેટ, એ હું તમને આ પૂરા વિડીયોની અંદર માહિતી આપીશ. એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો શરૂ કરીએ. તો આરટીઈ એડમિશનને લઈને અહીંયા ત્રીજો રાઉન્ડ અહીંયા આરટીઈ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ રાઉન્ડની અંદર તમે નવું એડમિશન તો નહીં લઈ શકો, પણ જે પણ વાલીઓએ પોતાના બાળકોનું પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર એડમિશન લીધું હતું, તો ત્રીજા રાઉન્ડની અંદર જો તે સ્કૂલ ચેન્જ કરવા માગે છે, તો જે પણ તમે સ્કૂલ પસંદ કરી હતી પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર, તો તમે સ્કૂલ તમને જો પસંદ ના હોય તો તમે ત્રીજા રાઉન્ડની અંદર સ્કૂલને બદલી શકો છો. આ જે સમયગાળો અહીંયા આપવામાં આવ્યો છે 24 તારીખથી લઈને 26 તારીખની અંદર તમે અહીંયા સ્કૂલ ચેન્જ કરી શકો છો. એટલે પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર જે પણ તમે સ્કૂલ પસંદ કરી હતી તમારા બાળક માટે, તો તે સ્કૂલ તમને જો પસંદ ના હોય તો તમે આ ત્રીજા રાઉન્ડની અંદર અહીંયા સ્કૂલને ચેન્જ કરી શકો છો. પણ નવું જો તમે અહીંયા એડમિશન લેવા માગતા હશો ત્રીજા રાઉન્ડની અંદર, તો નવું એડમિશન નહીં લઈ શકાય. ત્રીજા રાઉન્ડની અંદર અહીંયા એડમિશન માટે કોઈ અહીંયા ઓપ્શન કે કોઈ પણ વાત અહીંયા કરવામાં આવી નથી. તો ત્રીજા રાઉન્ડની અંદર માત્ર તમે અહીંયા તમારી જે સ્કૂલ પસંદ કરેલી હતી પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર, એ તમે અહીંયા બદલી શકશો. તો દોસ્તો, આ જે આરટીઈનો ત્રીજા રાઉન્ડને લઈને જે અપડેટ આવી હતી એ વિશે મેં તમને વાત કરી. આ જ રીતની અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોની માહિતી બીજા વાલીઓ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.